નમસ્તે. સંકલનમાં આગળ વધતા સ્વાધ્યાય 7.3 તેમાં આપણે એ પ્રકારના વિધેયો હશે કે જ્યાં ત્રિકોણમિતીય નિત્યસમોનો ઉપયોગ કરીને સંકલન મેળવવાનું છે. તો ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ નિત્યસમોનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. આપણે ધોરણ 11 માં તમને આપેલું કે જ્યારે સંકલ્ય અહીં આગળ સંકલ્યની કિંમત ત્રિકોણમિતીય વિધેય હોય, સંકલ્ય કેવું હોય છે? ત્રિકોણમિતીય વિધેય હોય. તો ધોરણ 11 માં તમને ઘણા બધા એવા નિત્યસમો આપેલા હતા. એ નિત્યસમોનો ઉપયોગ કરીને સંકલન મેળવી શકાય છે. તો તેના માટે કોઈ સૂત્ર કે નથી. આપણે સ્વાધ્યાય 7.3 ના આપણે દાખલા લઈએ. દાખલા નંબર 1, સંકલન મેળવો એટલે કે સંકલન sin square 2x plus 5 dx, sin square 2x plus 5 dx. તો આ પ્રકારનું વિધેય હોય, sin square હોય અથવા તો cos square હોય. તો sin square કે cos square હોય તેના માટે તમારે આ નિત્યસમનો જ ઉપયોગ કરવાનો થાય છે. આ 1 plus cos 2x બરાબર 2 cos square x અને 1 minus cos 2x બરાબર 2 sin square x. એટલે કે sin square x તમારી પાસે શું વિધેય હોય અથવા તો cos square x વિધેય હોય તો ત્યાં સંકલન મેળવવા માટે તમારે શેમાં ફેરવવાનું છે? 1 plus cos 2x અને 1 minus cos 2x. એટલે કે જે કાંઈ કિંમત છે, ખૂણો છે તે બમણો ડબલ ખૂણો આપણે લેવાનો છે. આ નિત્યસમ તમને યાદ હોય તો આપણી પાસે અહીં વિધેય કયું છે? sin square x પ્રકારનું વિધેય છે. હવે જ્યાં પણ તમે એમ ન સમજતા કે જ્યાં પણ sin square કે cos square હોય એટલે ટીચરે કીધું છે કે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો નહીં. તો હવે એવી રીતે વિધેય હોય કે sin x ના છેદમાં sin square 2x. તો અહીંયા તમારે sin square 2x નો આ નિત્યસમનો ઉપયોગ કરી શકાતો નથી. ફક્ત sin square અને cos square નો સંકલન મેળવવાનું છે ત્યારે જ તમારે આ નિત્યસમનો ઉપયોગ ફરજિયાત આ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો થાય છે. તો માટે હવે આ અનુસાર sin 2 sin square x અનુસાર આ વિધેય શું થશે? sin square x બરાબર શું થશે? 1 minus cos 2x ખૂણો બમણો. તો 2x 5 બે ગણું આપણે ડબલ કરવાનું છે છેદમાં 2. આ 2 છે તે છેદમાં આવશે. તો આ રીતે sin square 2x 5 dx બરાબર 1 minus cos 2 કૌંસમાં 2x 5 ના છેદમાં 2. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો આ બરાબર 1 minus cos 4x 10 ના છેદમાં 2. આ બે અલગ અલગ છેદ આપી દઈએ. હવે જો આ છેદ આપ્યો આ બે ના બે ઉડતા નથી. આ cos માં આ જે ગુણાકાર છે ખૂણા સાથેનો ગુણાકાર છે. ખૂણાનું માપ કેવું કરીએ છીએ? આપણે બમણું કરીએ છીએ, ડબલ કરીએ છીએ. માટે તે ખૂણાનું એટલે બે ખાસ કરીને ઉડશે નહીં. એ ખાસ આમાં નોંધ રાખવાની છે. આ રીતે તમે નિત્યસમનો ઉપયોગ અહીંયા કરી લીધો છે. હવે આપણે આને સંકલન કરવાનું છે. તો 1/2 નું સંકલન તો તમે કરી શકો છો. 1/2 એટલે અચળ સંખ્યાનું સંકલન, બરાબર છે. હવે ત્યારબાદ આ વિધેયનું સંકલન મેળવવાનું છે cos નું. તો આ રીતે 1/2 dx minus સંકલન cos 4x 10 ના છેદમાં 2 dx. તો તમે અહીં જોઈ શકો cos x હોય તેનું સંકલન minus sin x થાય. પરંતુ cos 4x 10 છે. તો આપણે જે આદેશની રીતનો ઉપયોગ કરેલો હતો તો ત્યાં અહીં આપણે 4x 10 બરાબર શું ધારીએ? t ધારીએ, બરાબર છે. અને એ રીતે તમે સંકલન મેળવી શકો. તો ત્યાં મેં તમને જે t ધારવાની રીત છે તેના માટે મેં પ્રમાણિત નિયમ કીધેલો હતો કે f of x ગુણ્યા f dash x હોય, fx ગુણ્યા f dash x હોય તો તમે સીધા નિયમનો ઉપયોગ કરી શકો છો કે cos માં એક ઘાતનો વધારો. પણ આવું નથી, બરાબર. એટલે તમારે અહીં 4x 10 આદેશ ધારવાનો છે બરાબર t. અથવા તમે બીજી રીત સમજો
કે આપણે જ્યારે આદેશ ધારીએ છીએ ત્યારે cos નું સંકલન શું થઈ જશે cos t થઈ જશે cos t નું સંકલન -sin t થાય છે બરાબર પરંતુ આ જે dx ની કિંમત છે એ dx ની કિંમત કેવી થાય છે કે આપણે આ જે t આદેશ ધારેલો છે 4x tan બરાબર t જે ધારેલો છે તે dx ની કિંમત કેવી થાય છે 4dx બરાબર dt એટલે કે ટૂંકમાં આપણે જે આ 4x tan બરાબર t ધાર્યા છે તેનું વિકલન આપણે અહીંયા ક્યાં મૂકવાનું થાય છે છેદમાં મૂકવાનું જો અહીંયા તમે જો તો dx બરાબર dt ના છે જે આદેશ ધારીએ છીએ તેનું વિકલન આપણે અહીંયા છેદમાં મૂકીએ છીએ તો તમે હવે સીધું પણ કરી શકો તો 1/2 x -1/2 કોમન અચળ સંખ્યા cos નું સંકલન -sin 4x tan પરંતુ પ્રમાણિત નથી તો છેદમાં જેના બદલે આપણે આ કિંમત ધારવાની હતી તે છેદમાં તેનું વિકલન d/dx 4x tan c હવે તમને ખ્યાલ આવ્યો આ આદેશ તમે t ધારો છો એ બરાબર છે તો આ બરાબર 1/2x માઈનસ 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 આ શું થઈ જશે પ્લસ બરાબર છે ના d/dx 4x tan નું વિકલન શું થાય છે 4 1/2 sin 4x tan ના છેદમાં 4 c અને માટે આ સંકલન તમને મળે છે 1/2x 1/8 sin 1 ના છેદમાં 8 જે છે sin 4x tan એટલે હવે તમે થોડોક વિચાર કરો આપણી સમજણ માટે હકીકતે તો આ દાખલો જે છે એ રકમ છે કે પ્રકારની છે આદેશની રીતે સંકલન કરવાની છે તો આપણી સમજણ માટે આપણી સરળતા માટે આપણે જ્યારે વિકલનમાં સંયોજિત વિધેયનો ઉપયોગ કરતા હતા તેવી જ રીતે અહીંયા પ્રમાણિત સૂત્ર નથી તો તેનું આપણે ગુણાકારમાં વિકલન મૂકતા હતા અહીં આગળ સંકલનમાં શું કરવાનું છે છેદમાં તેનું વિકલન કરવાનું છે cos 4x tan નું સંકલન -sin 4x tan પરંતુ પ્રમાણિત x નથી માટે તેનું છેદમાં વિકલન 4x tan નું વિકલન તો આ તમને સંકલનની કિંમત મળે છે x ના છેદમાં 2 માઈનસ 1 ના છેદમાં 8 sin 4x tan c આદેશ લઈને બરાબર t ધારીને પણ તમે આને તમે કરશો તો પણ તમને આ જ કિંમત મળે છે ત્યારબાદ બીજો દાખલો તમે જોવો તો સંકલન કોનું મેળવવાનું છે તો સંકલન sin 3x cos 4x sin 3x cos 4x dx તો આનું તો કોઈ આપણી પાસે પ્રમાણિત સૂત્ર છે નહીં બરાબર છે તો આને આપણે નિત્યસમનો ઉપયોગ કરીને કોઈ એવા ચોક્કસ વિધેયમાં ફેરવો કે જેનું સંકલન શક્ય હોય તો ગુણાકારનું 2sc નું સરવાળા બાદબાકીમાં નિરૂપણ બરાબર છે તો આપણે સૂત્ર છે 2sc બરાબર કે 2cs કે 2sc તો 2cs તમે યાદ કરો ચાલો 2cs તો 2cs બરાબર શું છે સૂત્ર s s તો આપણે અહીંયા 2 વડે ગુણીએ અને ભાગીએ તો આ થશે 2 cos 4x sin 3x dx આ સૂત્ર પ્રમાણે 2cs બરાબર s s ધોરણ 11 યાદ કરો ત્રિકોણમિતિના નિયમો બરાબર છે તો આ બરાબર થશે s s એટલે કે sin 4x 3 sin 4x 3x dx 2 cos alpha sin beta બરાબર sin alpha beta sin of alpha beta તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા તો સંકલન sin કેટલા છે 7x sin x dx તો આ sin નું પ્રમાણિત સંકલન છે sin નું સંકલન cos x sin નું
માઈનસ જ રહેશે. cos નું સંકલન sin છે અને sin નું સંકલન માઈનસ cos x. તો sin નું સંકલન માઈનસ cos x એટલે કે માઈનસ cos 7x. પરંતુ આ પ્રમાણિત નથી તો છેદમાં 7x નું વિકલન 7. અહીંયા પણ sin નું સંકલન માઈનસ cos x અને અહીંયા પણ આ તમે માઈનસ 1 થશે સોરી 1 થશે પણ અહીંયા તમારે કઈ છેદમાં વિકલન મૂકવાની જરૂર નથી પ્લસ c. તો આ બરાબર માઈનસ 1 ના છેદમાં 7 * 14 cos 7x. આ છે તમારું માઈનસ માઈનસ પ્લસ cos x ના છેદમાં 2 વત્તા c. બ્રેકેટ ખોલી અને આ જે સરવાળા બાદબાકી ગુણાકાર છે તે માઈનસ માઈનસ પ્લસ કરીએ એટલે તમારું સંકલિત મળે છે કોનું sin 3x cos 4x બરાબર માઈનસ 1 ના છેદમાં 14 cos 7x વત્તા cos x ના છેદમાં 2 વત્તા c. ખાસ અહીંયા આપણે સૂત્રમાં ભૂલ ન થાય નિશાની તે ખાસ યાદ રાખવાનું છે. જેમ કે હમણાં જ આપણાથી અહીંયા ભૂલ થઈ ગઈ કે sin નું સંકલન માઈનસ cos થાય જ્યારે આપણે અહીંયાથી ભૂલ થઈ ગઈ હતી cos નું માઈનસ sin એની કીધું તે ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખશું. તો આ જ રીતે આપણે આગળ વધીએ તો અલગ અલગ જે બધા ત્રિકોણમિતિય નિત્ય સમૂહ તમને ધોરણ 11 માં ગુણિત અને ઉપગુણિતના સૂત્ર બતાવેલા છે તેનો ઉપયોગ કરી યોગ્ય અને સંકલન સરળતાથી મેળવી શકાય છે. આગળ વધતા દાખલા નંબર 3 સમજીએ. સંકલન cos 2x cos 4x cos 6x dx આપણે મેળવવાનું છે. તો અહીં તમારે cos નું જે ગુણિત ઉપગુણિતનું સૂત્ર હતું તેનો ઉપયોગ કરીએ. સરવાળા બાદબાકીના નિયમ 2cc બરાબર c plus c. તો 2cc જોઈએ છે એટલે i બરાબર શું થશે કે 2 વડે અંશ અને છેદને ગુણતા cos 2x cos 4x cos 6x dx. તો આ 2cc અહીં આપણે નિત્ય સમૂહ ઉપયોગ કરીએ તો 2cc એટલે c plus c 2 વત્તા 4 વત્તા 2 ઓછા 4x cos 6x. તો એ બ્રેકેટનું ખાસ મહત્વ છે. આ જે સરવાળામાં આપણે ફેરવ્યું એ બ્રેકેટની અંદર રાખો એની સાથે cos 6x ગુણાય છે. તો આ બરાબર 1/2. હવે આ અંદરની બ્રેકેટમાં સરવાળો બાદબાકી કરો અને cos 6x સાથે ગુણી દઈએ તો આ થશે cos 6x ગુણ્યા cos 6x વત્તા cos કેવું વિધેય છે યુગ્મ વિધેય છે એટલે cos of -2x થશે cos 2x બરાબર છે. cos 2x cos 6x dx. તો આ બરાબર 1/2 સંકલન cos square 6x plus 1/2 સંકલન બંનેને અલગ અલગ આપણે સંકલિત આપી દઈએ તો ફરી પાછું અહીં આગળ cc નો નિયમ લાગશે. 2cc તો 2 વડે ગુણાકાર અને ભાગાકાર કરતા cos 6x cos 2x dx. તો અહીંયા cos સ્ક્વેર નું સંકલન તો cos સ્ક્વેર નું સંકલન તમારે મેળવવાનું છે તો એ કેટલું થશે બરાબર. તો 2 cos સ્ક્વેર 6x નું સંકલન તો એ તો શક્ય નથી. cos સ્ક્વેર નો તમને યાદ કરો તો પહેલા જ દાખલામાં મેં કીધું હતું કે cos સ્ક્વેર કે sin સ્ક્વેર હોય એટલે તેનો નિત્ય સમ 1 કે 1 માં બદલે છે. તો આ થશે cos સ્ક્વેર 6x છે 1 cos ખૂણો બમણો એટલે 12x ના છેદમાં 2 dx પ્લસ 1/4 અને અહીંયા 2cc નું સૂત્ર ફરી પાછું આ બે અહીંયા બારે કોમન નીકળશે 2cc નું સૂત્ર એટલે cos 6x 2x વત્તા cos 6x 2x dx. તો આનું હવે આપણે સંકલન મેળવી શકીએ છીએ. આ બે અહીંયા કોમન લઈ લઈએ તો 1 cos 12x નું સંકલન dx વત્તા 1/4
વત્તા 1/4 છે, બધામાં કોમન છે એટલે આપણે બારે કોમન રાખીએ તો x 1 નું સંકલન x, cos નું સંકલન શું થાય છે? cos નું સંકલન sin x. તો અહીંયા cos નું સંકલન છે એટલે cos નું સંકલન sin x, પરંતુ આ પ્રમાણિત નથી એટલે છેદમાં તેનું વિકલન 12x નું વિકલન છેદમાં વત્તા ફરી પાછું અહીંયા 1/4 છે તે આપણે કોમન કાઢી લીધા છે, cos 8x નું સંકલન તો sin 8x અને છેદમાં 8x નું વિકલન 8 વત્તા cos 4x નું સંકલન sin 4x અને છેદમાં 4x નું વિકલન છેદમાં આ બ્રેકેટ ક્લોઝ વત્તા c. તો આ ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આપણે સરળતાથી આ સંકલિતના પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરીને સંકલન આ રીતે કરી શકાય છે. દાખલા નંબર 4 જોવો તો sin ઘન આપેલું છે, તો sin ઘનનું સૂત્ર કોઈ નથી અને sin ઘન 2x 1 છે. આ ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો આપણે ઉપયોગ કરીએ. કયું બાદ તમારી પાસે ત્રિકોણમિતિય સૂત્ર છે કે sin ઘન થીટા બરાબર કેવું સૂત્ર હતું? 3 sin theta minus 3 sin theta minus sin 3 theta ના છેદમાં 4. જો યાદ કરો આ sin 3 theta નું સૂત્ર હતું, sin 3 theta નું સૂત્ર હતું 4 sin cube theta minus 3 sin theta. તેના પરથી આપણે sin ઘન theta નો આમાં ફેરવીએ તો અહીં આગળ આ નિયમનો ઉપયોગ કરતા I બરાબર શું થશે? 3 sin theta. theta એટલે કે આપણી પાસે છે 2x 1 minus sin 3 ગુણ્યા 2x 1 ના છેદમાં 4 dx. બ્રેકેટ ખોલી નાખીએ એટલે સંકલન 3 sin 2x 1 minus sin 6x 3 ના છેદમાં 4 dx. 1/4 તો કોમન જ છે, સંકલન આનું સંકલન તમારે મેળવવાનું છે 3 sin 2x 1 નું માઈનસ આને પણ આપણે 1/4 આપી દઈએ અલગ અલગ માઈનસ 1/4 સંકલન sin 6x 3 dx. તો આ ત્રણ અચળ સંખ્યા છે કોમન નીકળશે એટલે 3/4 અને sin નું સંકલન cos 2x 1 પરંતુ આ પ્રમાણિત નથી એટલે છેદમાં આ જે ચલ કિંમત x છે થીટા ની તેનું આપણે વિકલન કરીએ તો છેદમાં તેનું વિકલન કેટલું થશે? 2 minus 1/4. અહીં sin નું સંકલન cos 6x 3 પરંતુ આ પ્રમાણિત નથી, છેદમાં 6x 3 નું વિકલન 6 c. માટે તમારી પાસે I સંકલિતની કિંમત મળે છે 3 ના છેદમાં 8 cos 2x 1 minus 1 ના છેદમાં 24 24 cos 6x 3 c. તમે એવું ન વિચારતા કે અહીંથી 3 કોમન કાઢીને આપણે 6 સાથે નહીં. આ જે છે તે cos નું ખૂણાનું માપ છે, બરાબર છે. આ જે અચળાંક છે 4 અને 6 એટલે અહીંયાથી કઈ 3 કોમન નીકળીને આની સાથે ઉડે નહીં. આ બાબતની ખાસ ધ્યાન રાખશો, નોંધ કરશો. તો આ રીતે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કિંમત મેળવી શકાય છે. દાખલા નંબર 5 સંકલન sin ઘન x cos ઘન x dx આપણે મેળવવાનું છે. અહીંયા ઘનનું છે સૂત્ર, તો આપણે કોઈ ત્રિકોણમિતિ એવું સૂત્ર નથી કે ઘનનું આપણે પરિવર્તન કરી શકાય. આને આપણે આ રીતે કરી શકાય કે અહીંયા દરેક રીત જ તમારે યાદ રાખવાની છે કે કઈ રીતે આપણે પ્રમાણિત સૂત્રમાં તેને ફેરવવું. કોઈ પણ નિયમનો ઉપયોગ કરી તમારે તેને પ્રમાણિત સૂત્રમાં ફેરવવાનું છે. તો sin ઘન x છે તેને આપણે આ રીતે લખીએ sin x ગુણ્યા sin સ્ક્વેર x ગુણ્યા cos ઘન x dx. આ બરાબર
રાખવું અને આ cos ઘન x ના અંદર ગુણાવી દઈએ તો શું થશે cos ઘન x થશે માઈનસ cos ની 5 ઘાત અને ગુણ્યા sin x dx. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ચલ કી વિધેય છે cos નું વિકલન sin x છે એટલે કે આદેશની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. આદેશની રીતનો ઉપયોગ કરતા cos x બરાબર t ધારો તો cos x બરાબર t વિકલન કરવાનું છે તો અહીંયા યાદ રાખજો શું કરવાનું છે વિકલન. cos નું વિકલન શું થાય છે માઈનસ sin x થાય છે તો cos x નું વિકલન માઈનસ sin x dx બરાબર dt એટલે કે sin x dx બરાબર માઈનસ dt. કિંમત મૂકતા i બરાબર થશે તમારું આ sin x dx ની કિંમત કેટલી મૂકવાની છે માઈનસ dt. cos x ની કિંમત t એટલે કે t ઘન ઓછા t ની 5 ઘાત ગુણ્યા માઈનસ dt. આ માઈનસ આપણે અહીંયા ગુણાવી દઈએ એટલે કિંમત મળશે t ની 5 ઘાત ઓછા t ઘન dt. તો હવે આનું સંકલન સરળ છે t ની 5 ઘાત એટલે 1 ઘાત વધુ એટલે t ની 6 ઘાત ના છેદમાં 6 ઓછા t ની 4 ઘાત ના છેદમાં 4 વત્તા c અને t ની કિંમત મૂકી દઈએ cos એટલે તમને સંકલન મળે છે cos ની 6 ઘાત ના છેદમાં 6 ઓછા cos ની 4 ઘાત ના છેદમાં 4 વત્તા c. તો આ રીતે આપણે કોઈ ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો કે જેનું સંકલન શક્ય હોય અને તમે આદેશ લઈને સંકલન કરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 6 અને 7. દાખલા નંબર 6 અને 7 તમે ઉદાહરણ નહીં પણ દાખલા નંબર 2 અને 3 કરેલા તે રીતે કરી શકશો. દાખલા નંબર 6 અને 7 તમે દાખલા નંબર 2 અને 3 તમે જે કરેલા છે 2sc 2cc 2ss વાળા સૂત્રનો ઉપયોગ કરીને થાય છે તે SW માં કરશો. દાખલા નંબર 8 જોવો તો 1 cos x ના છેદમાં 1 cos x dx આપણે મેળવવાના છે. તો આપણે 1 cos ફક્ત ખાલી cos x કે cos x/2 કે એવું કોઈ વિધેય હોય સરવાળા બાદબાકીમાં નહીં તો સરળતાથી આપણે પ્રમાણિત સંકલનના નિયમનો ઉપયોગ કરીને સંકલન મેળવી શકાય છે. તો આના આપણે પાસે સૂત્ર છે ત્રિકોણમિતિ 1 cos x તમને જે આપેલું હતું ને 1 cos 2x બરાબર 2 cos square x/2 2 cos square x. તો આ સૂત્રનો ઉપયોગ કરીને 1 cos 2x બરાબર 2 sin square x. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો આ થશે 1 cos x એટલે શું થશે 2 sin square ખૂણો અડધો કરવાનો છે એટલે અહીંયા થશે x/2 છેદમાં આવશે 2 cos square x/2 dx. આ તમે ધોરણ 11 ના સૂત્ર યાદ રાખશો. આ બે જશે sin ના છેદમાં cos એટલે tan square x/2 dx. હવે tan square નું તો સંકલન પ્રમાણિત સૂત્ર છે હોય તો આપણે કરી શકાય પણ નથી તો શું કરવું કે આ tan square ને આપણે પ્રમાણિતમાં ફેરવવું કે જેનું સંકલન શક્ય છે. tan square નથી પરંતુ tan square બરાબર શું લખી શકાય sec square x - 1 dx અને sec square નું સંકલન છે. sec square નું સંકલન શું થાય છે sec square નું સંકલન tan x sec square x નું સંકલન tan x પણ sec square x નથી x/2 છે એટલે છેદમાં x/2 નું વિકલન 1/2 માઈનસ 1 નું સંકલન x વત્તા c. તો આ રીતે તમે ત્રિકોણમિતિના સૂત્રનો નિત્યસમનો ઉપયોગ કરીને સંકલન સરળતાથી મળે છે. આ બે અંશમાં જશે એટલે તમારો સંકલનની કિંમત મળે છે 2 tan x/2 - x c. આ જ રીતે તમે આગળ દાખલા નંબર 9 અને 10 કરી શકો છો. દાખલા નંબર 9 આ જ રીતે છે બરાબર છે. ત્યાં તમારે cos x ના છેદમાં 1 cos x dx છે તો તે આપણે સમજીએ. દાખલા નંબર 9 સંકલન cos x ના છેદમાં 1 cos x dx. તો 1 cos x 1
બાદ કરો છેદમાં 1 પ્લસ cos x dx અંશમાં +1 અને -1 કરતા તો આ તમારી કિંમત થશે 1 પ્લસ cos x ના છેદમાં 1 પ્લસ cos x માઈનસ 1 ના છેદમાં 1 પ્લસ cos x અલગ અલગ છેદ આપી દો બરાબર તો આ તમારું સંકલન થશે 1 માઈનસ હવે 1 ના છેદમાં 1 પ્લસ cos x મેં તમને આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે 1 પ્લસ cos x એટલે શું થશે 2 cos square x by 2 2 cos square x by 2 dx આ બરાબર સંકલન 1 ઓછા 1/2 બરાબર છે 1 ના છેદમાં cos square એટલે sec square અને sec square નું સંકલન પ્રમાણિત સૂત્ર છે dx હવે આ બધા પ્રમાણિત સૂત્ર તમે સંકલન કરી શકો છો 1 નું સંકલન x -1/2 sec square નું સંકલન 10x/2 બરાબર પણ પ્રમાણિત x હોય તો 10x થાય નથી તો છેદમાં x/2 નું વિકલન છેદમાં x/2 નું વિકલન પ્લસ c આ છેદ આ 1/2 આ 1/2 જશે અને માટે તમને સંકલિત મળે છે x ઓછા 10x/2 પ્લસ c આગળ વધતા દાખલા નંબર 10 sin x ની 4 ઘાતનું સંકલન તો ઘાતના નિયમ આપણી પાસે અહીંયા છે પણ તે x માટે છે અને અહીંયા તમે કઈ ઘાતના નિયમનો ઉપયોગ કરીને છેદમાં sin નું વિકલન એવું શક્ય નથી અહીંયા તમારે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો થાય છે ત્રિકોણમિતિ સૂત્રો sin ની 4 ઘાત એટલે sin વર્ગની 4 ઘાત હવે sin વર્ગની 4 ઘાત તમારે આ જે ઘાત હોય ને તેને આપણે સુરેખ ઘાતમાં ફેરવવાનું છે જેટલું તમારે શક્ય બને એટલું સુરેખ ઘાતમાં ફેરવો તેનું સંકલન શક્ય છે ત્રિકોણમિતિની ઘાત હોય તેને તમારે સુરેખમાં ફેરવો sin સ્ક્વેર એટલે 1 cos 2x થશે 1 cos 2x ના છેદમાં 2 નો વર્ગ dx આ બરાબર હવે આ એનો વર્ગ છે બરાબર એટલે વર્ગ ખોલો આ 1/2 તો અચળ સંખ્યા છે કોમન કાઢી દે આ વર્ગ ખોલો એટલે 1 2 cos 2x plus cos square 2x dx હવે આ જો cos 2x નું સંકલન શક્ય છે cos 2x નું sin 2x અને છેદમાં 2 ફરી પાછો પ્રશ્ન ક્યાં છે અહીંયા છે cos square 2x નું સંકલન શક્ય નથી આ cos square ને આપણે સુરેખ ઘાતમાં ફેરવવાની છે તો ત્રિકોણમિતિના ઉપયોગ કરીએ 2 cos 2x cos square એટલે તમને મેં પહેલા દાખલામાં cos square કે sin square એટલે તમારે ફરજિયાત 1 cos અને 1 cos માં ફેરવવાનું છે તો cos square 2x એટલે કે 1 cos 4x અને ખૂણો કેટલો લેવાનો છે ડબલ 1 cos 4x ના છેદમાં 2 dx તો અહીંયા આપણે 2 લસા લઈ લઈએ એટલે અહીંયા 12 કોમન નીકળશે થઈ જશે 2 લસા લેશો એટલે 1 ના છેદમાં 4 અહીંયા ગુણાશે 2 ઓછા 4 cos 2x વત્તા 1 વત્તા cos 4x dx 1 વત્તા 2 એટલે 3 સંકલન 3 ઓછા 4 cos 2x વત્તા cos 4x dx એકદમ સાદું રૂપ આપી દીધું હવે એનું સંકલન કરો દરેક પદનું સંકલન શક્ય છે 1/4 કોમન છે પછી બ્રેકેટ કરો 3 નું સંકલન 3 અચળ સંખ્યા છે 1 નું સંકલન cos નું સંકલન sin પરંતુ આ પ્રમાણિત નથી છેદમાં 2x નું વિકલન વત્તા cos 4x નું સંકલન sin 4x અને પ્રમાણિત નથી છેદમાં 4 વત્તા c અહીંયા તમે જો 4x બરાબર t ધારીને પણ કરી શકો છો આ આદેશની રીત છે હવે આપણે આવા નાના નાના દાખલામાં સમજી ગયા કે આ આદેશ અહીંયા લેશો એટલે કે છેદમાં એનું વિકલન જ આવે છે 4x નું બરાબર તો તમારી પાસે આ સંકલિતની કિંમત મળી ગઈ છે કઈ છે હવે બ્રેકેટ ખોલી નાખો 3/4
થાય. પછી 1/8 અહીંયા આપણે લેવાના છે એટલે આ થશે 8 દુ 16 ને ચોકે ચોકે 16 એટલે 1/4 sin 2x વત્તા 1/8 ચોક 32 sin 4x plus c. આ તમને સંકલન મળે છે ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરતા.